નમસ્કાર મિત્રો. ધોરણ 11 વિષય સમાજશાસ્ત્રના પાઠ્યપુસ્તકના દરેક પાઠમાંથી અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં આપેલ છે. વિડીયો ગમે તો બસ એક લાઈક આપજો. તમારી પાસે બસ એટલી જ અપેક્ષા છે. તો લેટ્સ સ્ટાર્ટ વિડીયો. સોશિયોલોજી શબ્દ કઈ બે ભાષાના શબ્દો પરથી ઉતરી આવ્યો છે? લેટિન અને ફ્રેન્ચ, લેટિન અને ગ્રીક, ગ્રીક અને અંગ્રેજી કે અંગ્રેજી અને લેટિન? તો જવાબ છે લેટિન અને ગ્રીક. લેટિન શબ્દ સોશિયસ નો અર્થ શું થાય છે? અભ્યાસ, વિજ્ઞાન, રાજ્ય કે સમાજ સાથે સંકળાયેલું? તો જવાબ છે સમાજ સાથે સંકળાયેલું. સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ માનવીનું સમાજ જીવન છે. આ વિધાન કોનું છે? મેકાઈવર અને પેજ, ઓગસ્ત કોન્ત, કિમ્બોલ યંગ કે સામાન્ય સમાજશાસ્ત્રીય મત? તો જવાબ છે સામાન્ય સમાજશાસ્ત્રીય મત. મેકાઈવર અને પેજ સમાજશાસ્ત્રના વિષયવસ્તુને કયા નામે ઓળખાવે છે? સામાજિક ગુંફન, સામાજિક જૂથો, સામાજિક સંસ્થાઓ કે સામાજિક ક્રિયા? તો જવાબ છે ઓપ્શન એ, સામાજિક ગુંફન. સમાજશાસ્ત્ર સમૂહમાં માનવના વર્તનનો અભ્યાસ કરે છે. આ વ્યાખ્યા કોણે આપી? એચ.એમ. જોન્સન, મેકાઈવર, કિમ્બોલ યંગ કે વિદ્યુત જોશી? તો જવાબ આવશે કિમ્બોલ યંગ. કોના મતે સમાજશાસ્ત્ર સામાજિક જૂથો અને સંસ્થાઓનો અભ્યાસ કરે છે? એચ.એમ. જોન્સન, મેકાઈવર, ઓગબર્ન કે સોરોક્રીન? તો જવાબ છે એચ.એમ. જોન્સન. માનવશાસ્ત્રને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? 2, 3, 4 કે 5? તો જવાબ છે 3. આદિમાનવના આચારો, રૂઢિઓ અને જીવનશૈલીનો અભ્યાસ કયું શાસ્ત્ર કરે છે? શારીરિક માનવશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સાંસ્કૃતિક માનવશાસ્ત્ર કે અર્થશાસ્ત્ર? તો સાચો જવાબ આવશે સાંસ્કૃતિક માનવશાસ્ત્ર. સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન વચ્ચે શેનો તફાવત છે? અભ્યાસ પદ્ધતિ, દ્રષ્ટિકોણ, ઉદ્દેશ્યો કે ઉપરના તમામ? જવાબ આવશે ઓપ્શન બી, દ્રષ્ટિકોણ. મનોવિજ્ઞાન શેના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે? સમાજ, વ્યક્તિના વર્તન, રાજ્ય કે અર્થવ્યવસ્થા? જવાબ વ્યક્તિના વર્તન. માનવીના આર્થિક સંબંધો, વસ્તુની ઉત્પત્તિ અને વિતરણનો અભ્યાસ કયું શાસ્ત્ર કરે છે? સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર કે આંકડાશાસ્ત્ર? સાચો જવાબ છે અર્થશાસ્ત્ર. બેકારી જેવી સમસ્યાનો અભ્યાસ સમાજશાસ્ત્ર કયા દૃષ્ટિકોણથી કરે છે? આર્થિક નુકસાનના દૃષ્ટિકોણ, સામાજિક પાસા, રાજકીય અસર કે વ્યક્તિગત નિષ્ફળતાના? તો સાચો જવાબ છે ઓપ્શન બી, સામાજિક પાસાના. રાજ્યશાસ્ત્ર પોતાના સિદ્ધાંતો માટે કોના પર આધાર રાખે છે? અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન કે ઇતિહાસ? જવાબ ઓપ્શન બી, સમાજશાસ્ત્ર. મેક્સ વેબરના કયા ખ્યાલનો ઉપયોગ આધુનિક રાજ્ય વ્યવસ્થા સમજવા માટે થાય છે? નોકરશાહી, વર્ગ સંઘર્ષ, સામાજિક ક્રિયા કે આત્મહત્યા? તો ઓપ્શન એ, નોકરશાહી. એક અંદાજ મુજબ સમાજશાસ્ત્રની કેટલી શાખાઓ વિકસી છે? 20 થી વધુ, 30 થી વધુ, 40 થી કે 50 થી વધુ? જવાબ ઓપ્શન ડી, 50 થી વધુ. નીચેનામાંથી કઈ સમાજશાસ્ત્રની શાખા છે? ગ્રામીણ સમાજશાસ્ત્ર, ચિકિત્સા સમાજશાસ્ત્ર, શિક્ષણનું સમાજશાસ્ત્ર કે આપેલ તમામ? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ જણાવો. મેક્સ વેબર, ઓગસ્ત કોન્ત, કાર્લ માર્ક્સ કે હર્બર્ટ સ્પેન્સર? સાચો જવાબ ઓપ્શન બી, ઓગસ્ત કોન્ત. સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો?
ઇમાઇલ દુર્કીમ, હર્બર્ટ સ્પેન્સર, કાર્લ માર્ક્સ કે ઓગસ્ટ કોન્ત? તો જવાબ ઓપ્શન એ, ઇમાઇલ દુર્કીમ. ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનને કઈ સંસ્થા વેગ આપી રહી છે? સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ, ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટી, ICSSR કે ગુજરાત વિદ્યાપીઠ? તો ઓપ્શન એ, સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ. ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેરણા સ્ત્રોત કોણ હતા? MN શ્રીનિવાસ, GS ધુરીએ, IP દેસાઈ કે AM શાહ? જવાબ ઓપ્શન બી, GS ધુરીએ. શારીરિક લક્ષણો અને માનવ જાતિઓનો અભ્યાસ કયું શાસ્ત્ર કરે છે? પુરાતત્વીય માનવશાસ્ત્ર, સાંસ્કૃતિક માનવશાસ્ત્ર, શારીરિક માનવશાસ્ત્ર કે સમાજશાસ્ત્ર? જવાબ આવશે ઓપ્શન સી, શારીરિક માનવશાસ્ત્ર. સમાજશાસ્ત્ર અને રાજકીય સમાજશાસ્ત્ર શેના ઉદ્ભવનું કારણ બન્યા? આર્થિક નીતિઓ, રાજકીય પક્ષો, મતદાન વર્તનનો અભ્યાસ કે ધાર્મિક સુધારા? તો જવાબ ઓપ્શન સી, મતદાન વર્તનનો અભ્યાસ. સમાજશાસ્ત્રનો અન્ય સામાજિક વિજ્ઞાનો સાથેનો સંબંધ કેવો છે? પરસ્પરાવલંબી, વિરોધી, સ્વતંત્ર કે બિનજરૂરી? જવાબ ઓપ્શન એ, પરસ્પરાવલંબી. પુરાતત્વીય માનવશાસ્ત્ર શેનો અભ્યાસ કરે છે? ઓપ્શન એ, વર્તમાન સમાજનો, ભવિષ્યના સમાજનો, સંશોધન દરમિયાન પ્રાપ્ત થયેલા અવશેષોનો કે આર્થિક મંદીનો? તો જવાબ ઓપ્શન સી, સંશોધન દરમિયાન પ્રાપ્ત થયેલા અવશેષોનો. સમાજને પ્રસ્થાપિત સામાજિક સંબંધોની હંમેશા પરિવર્તન પામતી વ્યવસ્થા તરીકે કોણે પરિભાષિત કર્યો છે? કિંગ્સલે ડેવિસ, મેકઆઈવર અને પેજ, HM જોન્સન કે મેક્સ વેબર? તો જવાબ ઓપ્શન બી, મેકઆઈવર અને પેજ. માનવ સમાજ કઈ બાબતમાં માનવેતર સમાજથી જુદો પડે છે? સમૂહ જીવન, સંસ્કૃતિ, ખોરાકની જરૂરિયાત કે સ્વરક્ષણ? તો જવાબ ઓપ્શન બી, સંસ્કૃતિ. નાના કે મોટા સમૂહના સભ્યો જ્યારે એક જ સ્થળે રહેતા હોય અને જીવનના મોટાભાગના હિતો સંતોષવાનો પ્રયત્ન કરે તેને શું કહેવાય? એ મંડળ, વર્ગ, સમુદાય કે જ્ઞાતિ? જવાબ છે ઓપ્શન સી, સમુદાય. કિંગ્સલે ડેવિસે સમુદાયના કયા બે મુખ્ય માપદંડો દર્શાવ્યા છે? શિક્ષણ અને આવક, પ્રાદેશિક નિકટતા અને સામાજિક સંપૂર્ણતા, જ્ઞાતિ અને ધર્મ કે કાયદો અને વ્યવસ્થા? તો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન બી, પ્રાદેશિક નિકટતા અને સામાજિક સંપૂર્ણતા. સમાજ અને સમુદાય વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે? તો આમાંથી સાચો જવાબ ઓપ્શન બી, સમાજ અમૂર્ત છે, સમુદાય મૂર્ત છે. સમાનતાપૂર્વક સામૂહિક હિતોની પૂર્તિ માટે સંગઠિત થયેલા સમૂહને શું કહેવાય? તો જવાબ ઓપ્શન એ, મંડળ. સામાજિક વર્ગો મુખ્યત્વે શેના પર આધારિત હોય છે? તો આમાંથી સાચો જવાબ આવશે ઓપ્શન બી, આર્થિક પરિસ્થિતિ. સામાજિક વર્ગોના સંદર્ભમાં કોનો સિદ્ધાંત જાણીતો છે? તો આપેલા ઓપ્શનમાંથી ઓપ્શન બી, કાર્લ માર્ક્સ. MN શ્રીનિવાસના મતે ભારતમાં કેટલી મુખ્ય જ્ઞાતિઓ છે? તો જવાબ ઓપ્શન સી, 3000થી વધુ. હિન્દુ સામાજિક વ્યવસ્થામાં જ્ઞાતિનું સભ્યપદ કેવી રીતે મળે છે? તો જવાબ ઓપ્શન બી, જન્મ દ્વારા. કોઈ એક ચોક્કસ સમયે કોઈ એક નિશ્ચિત વ્યવસ્થામાં વ્યક્તિનું સામાજિક સ્થાન એટલે શું? તો આપેલ ઓપ્શનમાંથી સાચો જવાબ થશે ઓપ્શન સી, સામાજિક દરજ્જો. સામાજિક દરજ્જાના મુખ્ય બે પ્રકાર કયા છે? તો અહીંયાથી સાચો જવાબ આપશે અર્પિત અને પ્રાપ્ત.
નીચેનામાંથી કયો દરજ્જો અર્પિત દરજ્જો છે? ઓપ્શન બી સ્ત્રી. શિક્ષણ, તાલીમ કે આવડત એ દ્વારા જે સ્થાન મળે તેને કયો દરજ્જો કહેવાય? ઓપ્શન બી પ્રાપ્ત દરજ્જો. સામાજિક ભૂમિકા એ દરજ્જાનું કેવું પાસું છે? આમાંથી જવાબ છે ઓપ્શન એ વર્તનલક્ષી. પ્રશ્ન નંબર 41. સમાજ જીવનની જુદી જુદી પરિસ્થિતિઓમાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા વર્તનની યોગ્યતા કે અયોગ્યતા નક્કી કરતા નિયમોને શું કહેવાય? ઓપ્શન બી સામાજિક ધોરણો. સામાજિક ધોરણો વ્યક્તિ કેવી રીતે શીખે છે? ઓપ્શન બી સામાજિકીકરણની પ્રક્રિયા દ્વારા. પ્રશ્ન 43. જે ધોરણોના ભંગ બદલ અદાલત દ્વારા દંડ કે જેલની સજા થાય તેને શું કહેવાય? જવાબ ચેક કરીએ. ઓપ્શન સી કાયદા. દિવાળીમાં ફટાકડા ફોડવા કે રંગોળી પૂરવી એ કયા પ્રકારનું સામાજિક ધોરણ છે? ઓપ્શન બી રિવાજ કે લોકરીતિ. સમગ્ર સમાજ વ્યવસ્થાને સંગઠિત રાખતી અને ટકાવી રાખતી રીત એટલે સામાજિક નિયંત્રણ. આ વ્યાખ્યા કોણે આપેલી છે? જવાબ ઓપ્શન એ મેકાઈવર અને પેજ. સામાજિક નિયંત્રણના સાધનોને કયા બે વિભાગમાં વહેંચી શકાય? સાચો જવાબ આવશે ઓપ્શન બી ઔપચારિક અને અનૌપચારિક. નાના સમુદાયમાં સામાજિક નિયંત્રણનું કયું સ્વરૂપ સૌથી વધુ અસરકારક હોય છે? ઓપ્શન સી અનૌપચારિક નિયંત્રણ. લોકશાહી સમાજોમાં સામાજિક નિયંત્રણની પદ્ધતિ કેવી હોય છે? જવાબ ઓપ્શન બી વૈવિધ્યપૂર્ણ. સમાજમાં પરિવર્તન હોવા છતાં સાતત્ય કોના કારણે જળવાય છે? ઓપ્શન બી સામાજિક નિયંત્રણથી. નીચેનામાંથી કયું જૂથ પ્રાપ્ત દરજ્જા ધરાવતું જૂથ નથી? જવાબ ઓપ્શન બી જ્ઞાતિ. માનવ સમાજ અને માનવ શરીરની તુલના કોણે કરી છે? જવાબ ઓપ્શન બી હર્બર્ટ સ્પેન્સર. સામાજિક રચનાતંત્રનું એજીઆઈએલ મોડેલ કોણે આપ્યું? ઓપ્શન સી ટાલકોટ પાર્સન્સ. સામાજિક વ્યવસ્થા એટલે એકબીજા સાથે કાર્યાત્મક સંબંધોમાં રહેલા ભાગો દ્વારા બનેલું એક જટિલ સંકુલ. આ વ્યાખ્યા કોણે આપી છે? તો જવાબ આવશે ઓપ્શન એ ટાલકોટ પાર્સન્સ. સામાજિક વ્યવસ્થાના પાસાઓમાં કોનો સમાવેશ થતો નથી? તો 4 ઓપ્શનમાંથી જવાબ આવશે ઓપ્શન ડી ભૌતિક મકાનો. રોબર્ટ મર્ટનના મતે સામાજિક રચનાતંત્ર એટલે શું? ઓપ્શન બી દરજ્જા, ભૂમિકા અને ધોરણોનું સંકુલ. સામાજિક દરજ્જાનું વર્તનલક્ષી પાસું કયું છે? ઓપ્શન સી ભૂમિકા. એજીઆઈએલ મોડેલમાં એ એટલે શું? જવાબ આવશે ઓપ્શન સી અનુકૂલન. સમાજમાં અનુકૂલનનું કાર્ય કઈ વ્યવસ્થા કરે છે? ઓપ્શન બી અર્થવ્યવસ્થા. એજીઆઈએલ મોડેલમાં જી એટલે કઈ જરૂરિયાત? ઓપ્શન બી ધ્યેય પ્રાપ્તિ. સમાજમાં ધ્યેય પ્રાપ્તિનું કાર્ય મુખ્યત્વે કઈ સંસ્થા કરે છે? ઓપ્શન સી સરકાર. સામાજિક રચનાતંત્રનું કયું લક્ષણ છે? ઓપ્શન ડી આપેલ તમામ. સામાજિક વ્યવસ્થા એક સંગઠિત જૂથ છે. આ વ્યાખ્યા કોણે આપી? ઓપ્શન એ સોરોકિન. સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિ જે વર્તન કરે છે તેનું મૂલ્યાંકન કોના દ્વારા થાય છે? ઓપ્શન બી સાંસ્કૃતિક મૂલ્યો. એજીઆઈએલ મોડેલમાં એલ
એટલે શું? ઓપ્શન બી રચનાની જાળવણી. સમાજમાં રચનાની જાળવણીનું કામ કઈ સંસ્થાઓ કરે છે? ઓપ્શન એ કુટુંબ અને શિક્ષણ. સમાજના આંતરિક ભાગોને એકબીજા સાથે જોડી રાખવાનું કાર્ય કોણ કરે છે? જવાબ ઓપ્શન એ કાનૂની સંસ્થાઓ અને ધર્મો. સામાજિક વ્યવસ્થાના લક્ષણોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? ઓપ્શન ડી આપેલ તમામ. સામાજિક માળખું કેવું હોય છે? ઓપ્શન બી અમૂર્ત. નીચેનામાંથી કયું જૂથ ઉપજૂથનું ઉદાહરણ છે? ઓપ્શન ડી આપેલ તમામ. સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિના વર્તનને કોણ નિયંત્રિત કરે છે? ઓપ્શન એ સામાજિક ધોરણો. દરજ્જો અને ભૂમિકા એક સિક્કાની બે બાજુઓ છે. આ વિધાન શું સૂચવે છે? ઓપ્શન બી ગાઢ રીતે સંકળાયેલા છે. સામાજિક રચનાતંત્રને કાર્યાન્વિત રાખવા માટે શું જરૂરી છે? ઓપ્શન બી સામાજિક ધોરણો. વિદ્યુત જોશીએ સામાજિક રચનાની શું વ્યાખ્યા આપી? ઓપ્શન એ દરજ્જો અને ભૂમિકા મુજબ વર્તન. માનવ જરૂરિયાત આધારિત રચનાતંત્રની વિગતે રજૂઆત કોણે કરી? ઓપ્શન એ બ્રેનિસ્લો મેલિનોવસ્કી. સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર વચ્ચે કેવો સંબંધ છે? ઓપ્શન એ પૂરક. સમાજશાસ્ત્ર ક્રિયાનું વૈજ્ઞાનિક પદ્ધતિથી અર્થપૂર્ણ સમજ મેળવતું વિજ્ઞાન છે. આ વ્યાખ્યા કોણે આપી? ઓપ્શન એ મેક્સ વેબર. પાર્સન્સે સામાજિક ક્રિયાના કેટલા તત્વો દર્શાવ્યા છે? ઓપ્શન સી 4. માનવ વર્તનનું ચાલક બળ કયું છે? ઓપ્શન સી ધ્યેય. પાર્સન્સના મતે ક્રિયાનું મુખ્ય ચાલક બળ સ્વ કોણ છે? ઓપ્શન સી ક્રિયા કરનાર વ્યક્તિ. ધ્યેય પ્રાપ્તિ માટે જે અવરોધો પાર ન કરી શકાય તેને શું કહેવાય? ઓપ્શન બી શરતો. આંતરક્રિયા એવી ઘટના છે કે જેમાં એક પક્ષ બીજા પક્ષ ઉપર અસર કરે છે. આ વ્યાખ્યા કોણે આપી? ઓપ્શન એ સોરોકિન. સામાજિક આંતરક્રિયા માટે ઓછામાં ઓછા કેટલા પક્ષો હોવા જરૂરી છે? ઓપ્શન બી 2 કે તેથી વધુ. સામાજિક આંતરક્રિયાના માધ્યમ તરીકે કોનો ઉપયોગ થાય છે? ઓપ્શન ડી આપેલ તમામ. ડેવિસે સામાજિક આંતરક્રિયાના કયા 3 મુખ્ય પ્રકારો દર્શાવ્યા છે? ઓપ્શન સી સહકાર, સ્પર્ધા, સંઘર્ષ. ધ્યેય પ્રાપ્તિ માટે મળીને પ્રવૃત્તિ કરવી એટલે શું? ઓપ્શન સી સહકાર. મેકાઈવરે સહકારના કયા 2 પ્રકારો દર્શાવ્યા છે? ઓપ્શન એ પ્રત્યક્ષ અને પરોક્ષ. કયા જૂથમાં પ્રત્યક્ષ સહકાર કેન્દ્ર સ્થાને હોય છે? ઓપ્શન એ પ્રાથમિક જૂથ. સ્પર્ધા એટલે ઓછી વસ્તુઓના ઉપયોગ માટે કરાતા પ્રયત્નો. આ કોણે કહ્યું? ઓપ્શન એ ફેર ચાઇલ્ડ. સ્પર્ધા ક્યારે સંઘર્ષમાં પરિણમે છે? ઓપ્શન બી નિયમોનું ઉલ્લંઘન થાય ત્યારે. સામા પક્ષને નુકસાન પહોંચાડીને ધ્યેય મેળવવું એટલે શું?
ઓપ્શન સી સંઘર્ષ. શીત યુદ્ધ એ સંઘર્ષનું કયું સ્વરૂપ છે? જવાબ ઓપ્શન બી પરોક્ષ સંઘર્ષ. એક સામાજિક સ્થાનમાંથી બીજા સ્થાને સ્થળાંતર એટલે ગતિશીલતા. આ વ્યાખ્યા કોની છે? ઓપ્શન એ સોરોકિન. ગતિશીલતાની પ્રક્રિયા શું સૂચવે છે? ઓપ્શન બી સ્થાન પરિવર્તન. શિક્ષક બીજી શાળામાં જાય પણ હોદ્દો એ જ રહે તો તે કઈ ગતિશીલતા છે? ઓપ્શન બી આડી. પટ્ટાવાળામાંથી ક્લાર્ક બનવું આ કયા પ્રકારની ગતિશીલતા છે? ઓપ્શન બી ઉર્ધ્વગામી ઊભી. કોઈ ઉદ્યોગપતિ ગરીબ બની જાય તો તે કઈ ગતિશીલતા છે? ઓપ્શન બી નિમ્નગામી. સામાજિક રચના અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. આ કોણે કહ્યું? તો ઓપ્શન એ કિંગ્સલે ડેવિસ. સામાજિક પરિવર્તનનું કયું લક્ષણ છે? ઓપ્શન ડી આપેલ તમામ. જ્ઞાતિઓના દરજ્જા ઊંચા આવે તે કયા સ્વરૂપનું પરિવર્તન છે? ઓપ્શન બી આરોહ અવરોહ. ફેશન અને ઋતુચક્રમાં આવતું પરિવર્તન કેવું ગણાય? ઓપ્શન બી ચક્રીય. માનવ સમાજ અને પ્રાણી સમાજ વચ્ચે પાયાનો તફાવત કયો છે? તો જવાબ ઓપ્શન બી સંસ્કૃતિ. સરળ શબ્દોમાં સંસ્કૃતિ એટલે શું? ઓપ્શન એ જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજાર, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, વિચારો અને મૂલ્યોની બનેલી છે. આ વ્યાખ્યા કોણે આપી? તો ઓપ્શન સી મેલિનોવસ્કી. જ્ઞાન, માન્યતા, કલા, નીતિ, કાયદા, રિવાજ વગેરેનું સંકુલ એટલે સંસ્કૃતિ. આ વ્યાખ્યા કોણે આપી? ઓપ્શન બી ટાઈલર. 20મી સદીમાં સંસ્કૃતિ શબ્દ કયા અર્થમાં વપરાવા લાગ્યો? ઓપ્શન બી સમગ્ર સામાજિક વારસાના અર્થમાં. સંસ્કૃતિનું કયું લક્ષણ છે? ઓપ્શન બી સંસ્કૃતિ શીખેલી વર્તણૂક છે. સંસ્કૃતિ કોની આગવી પેદાશ છે? ઓપ્શન બી માનવ સમાજ જીવનની. સંસ્કૃતિના મુખ્ય 2 પ્રકારો કોણે આપ્યા? ઓપ્શન એ ઓગબર્ન. નીચેનામાંથી કોનો સમાવેશ ભૌતિક સંસ્કૃતિમાં થાય છે? ઓપ્શન બી યંત્રો અને મકાનો. રોબર્ટ બસ્ટીડના મતે ભૌતિક સંસ્કૃતિમાં શું આવે છે? ઓપ્શન બી યંત્રો, સાધનો, વાસણો અને મકાનો. અભૌતિક સંસ્કૃતિના પેટા વિભાગો કયા કયા છે? ઓપ્શન એ બોધનાત્મક અને ધોરણાત્મક. કુદરતમાંથી કૃતિઓ બનાવવા માટેના જ્ઞાનને કઈ સંસ્કૃતિ કહેવાય? ઓપ્શન બી બોધનાત્મક સંસ્કૃતિ. નિયમો, મૂલ્યો અને માન્યતાઓનો સમાવેશ કઈ સંસ્કૃતિમાં થાય છે? ઓપ્શન સી ધોરણાત્મક. લોકરીતિઓ અને કાયદાઓ કઈ સંસ્કૃતિનો ભાગ છે? ઓપ્શન બી ધોરણાત્મક. સમાજના મૂલ્યાંકનાત્મક સર્જનો એ સંસ્કૃતિ છે અને સાધનો એ સભ્યતા છે. આ વિધાન કોનું છે? ઓપ્શન એ મેકાઈવર અને પેજ. મેકાઈવરના મતે આપણે જે છીએ તે શું છે? ઓપ્શન બી સંસ્કૃતિ. આપણી પાસે જે છે તે શું છે? ઓપ્શન બી સભ્યતા. નીચેનામાંથી સભ્યતાનું ઉદાહરણ કયું છે? ઓપ્શન સી દિવાસળી કે લાઇટર.
સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચેનો સંબંધ કેવો છે? ઓપ્શન સી ગાઢ અને પરસ્પરાવલંબી. ભૌતિક સંસ્કૃતિના અસ્તિત્વ માટે શું અનિવાર્ય છે? ઓપ્શન બી અભૌતિક સંસ્કૃતિ. સંસ્કૃતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? ઓપ્શન સી જ્ઞાન, માન્યતાઓ, રિવાજો, કલા, સાધનો વગેરે. સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે, આનો અર્થ શું? ઓપ્શન એ સંસ્કૃતિ એક પેઢીમાંથી બીજી પેઢીમાં મળે છે. સંસ્કૃતિ વિકાસશીલ છે, એનો અર્થ શું? ઓપ્શન બી તે સતત પરિવર્તન પામે છે અને વિકસે છે. સમાજમાં સાહજિક રીતે સ્વીકારેલી અને ચલણી બની ગયેલી વર્તન પદ્ધતિ એટલે શું? ઓપ્શન એ લોકરીતિઓ. કાયદાનો ભંગ કરવા બદલ શું મળે છે? ઓપ્શન બી દંડ કે સજા. સામાજિક સંસ્થા એટલે શું? આ અંગે મેકાઈવર અને પેજે કઈ વ્યાખ્યા આપી છે? ઓપ્શન એ સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્યપ્રણાલી. કયા સમાજશાસ્ત્રીય સંસ્થાને અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતી ધોરણાત્મક ઢબ તરીકે ઓળખાવી છે? ઓપ્શન બી જોન્સન. નીચેનામાંથી કયું સામાજિક સંસ્થાનું લક્ષણ નથી? ઓપ્શન ડી વ્યક્તિગત સ્વતંત્રતા. કુટુંબ એ કેવા પ્રકારનું જૂથ છે? ઓપ્શન ડી લોહી અથવા દત્તકના સંબંધો પર રચાયેલું જૂથ. કુટુંબ એ મનુષ્યના જીવનમાં શરૂઆતથી અંત સુધી સાથે રહે છે. આ કુટુંબનું કયું લક્ષણ સૂચવે છે? કયા પ્રકારના કુટુંબમાં વંશગણના માતાના નામથી થાય છે? ઓપ્શન બી માતૃવંશી. ખાસી અને ગારો જાતિઓમાં કેવા પ્રકારનું કુટુંબ જોવા મળે છે? ઓપ્શન બી માતૃસત્તાક. પતિ પત્ની અને અપરિણિત સંતાનોનો સમાવેશ કરતું કુટુંબ શું કહેવાય છે? ઓપ્શન સી વિભક્ત કુટુંબ. 2011 મુજબ વિભક્ત કુટુંબોનું પ્રમાણ કેટલું હતું? ઓપ્શન સી 81%. બાળકના સામાજિકીકરણ માટે કુટુંબનું કયું કાર્ય મહત્વનું છે? ઓપ્શન ડી શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્ય. લગ્નની વ્યાખ્યા સ્થાયી સંબંધ કોણે આપી? બી જોન્સન. એક સમયે એક વ્યક્તિ સાથે લગ્નને શું કહેવાય? ઓપ્શન બી એક સાથી લગ્ન. એક પુરુષ વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરે તો? ઓપ્શન બી બહુપત્ની લગ્ન. સગી બહેનો સાથેના લગ્નને શું કહેવાય? ભગીની બહુપત્નીત્વ. પોતાના જ જૂથમાં લગ્નનો નિયમ શું કહેવાય? ઓપ્શન સી અંતરલગ્ન. ઉચ્ચ જ્ઞાતિ પુરુષ નીચી જ્ઞાતિ સ્ત્રી સાથે લગ્ન કરે એને શું કહેવાય? ઓપ્શન એ અનુલોમ લગ્ન. દિયર વટુ એટલે શું? ઓપ્શન બી પતિના મૃત્યુ પછી એના ભાઈ સાથે લગ્ન. સ્પેશિયલ મેરેજ એક્ટ ક્યારે ઘડાયો? ઓપ્શન એ 1954. છોકરીના લગ્નની કાયદાકીય વય કેટલી? ઓપ્શન બી 18 વર્ષ. જીએસ ધુરીએ કેટલા લક્ષણો દર્શાવ્યા? ઓપ્શન સી 6 લક્ષણો. જ્ઞાતિમાં સર્વત્ર માન્ય ખાનપાન કયું? ઓપ્શન બી પાકું ભોજન.
સામાજિક વર્ગની વ્યાખ્યા મેકાઈવર અને પેજ. સામાજિક વર્ગનું લક્ષણ કયું? વર્ગ સભાનતા. જ્ઞાતિનું પરંપરાગત માળખું નબળું પડવાનું કારણ. ઓપ્શન ડી આપેલ તમામ. નવું જ્ઞાન મેળવવાનો પદ્ધતિસરનો પ્રયાસ એટલે સંશોધન. આ વ્યાખ્યા કોણે આપી છે? ઓપ્શન એ રેડમન અને મોરી. સામાજિક સંશોધનનો મુખ્ય હેતુ કયો છે? ઓપ્શન ડી આપેલ તમામ. સામાજિક સંશોધનનું પ્રથમ સોપાન કયું છે? ઓપ્શન બી વિષય પસંદગી. ઉત્કલ્પના એટલે શું? ઓપ્શન સી કામચલાઉ અને પરીક્ષણક્ષમ વિધાન. માહિતી એકત્રીકરણ માટેની પ્રયુક્તિની પસંદગી શેના પર આધાર રાખે છે? માહિતીના સ્ત્રોત અને સ્વરૂપ ઉપર. વસ્તીના તમામ એકમોને આવરી લેતા અભ્યાસને શું કહેવાય? ઓપ્શન બી સમષ્ટિ સર્વેક્ષણ. વસ્તીના પ્રતિનિધિત્વ ધરાવતા ભાગનો અભ્યાસ એટલે શું? નિદર્શ સર્વેક્ષણ. સામાજિક સર્વેક્ષણના મુખ્ય હેતુઓ કયા છે? વર્ણનાત્મક અને સૈદ્ધાંતિક. મુલાકાત માર્ગદર્શિકા કોના માટે ઉપયોગી છે? ઓપ્શન બી મુલાકાત લેનાર માટે. મુલાકાત પદ્ધતિનો મુખ્ય ગેરલાભ કયો છે? ઓપ્શન બી વધુ સમય અને ખર્ચ થાય છે. પ્રશ્નાવલી અંગે વ્યાખ્યા કોણે આપી? ગુડ અને હર્ટ. વિશાળ સમુદાય પાસેથી માહિતી મેળવવાની સરળ પદ્ધતિ કઈ છે? ઓપ્શન સી પ્રશ્નાવલી. હા કે ના વિકલ્પો ધરાવતી પ્રશ્નાવલીને શું કહેવાય? પ્રતિબંધિત કે વૈકલ્પિક જવાબી. નિરક્ષર ઉત્તરદાતા માટે કઈ પ્રશ્નાવલી યોગ્ય? ઓપ્શન સી ચિત્રાત્મક. નિરીક્ષણ એ આંખો દ્વારા થતી માહિતી મેળવવાની પ્રક્રિયા છે. કોણે કહ્યું? પોલિન યંગ. સહભાગી નિરીક્ષણ શબ્દ સૌપ્રથમ કોણે પ્રયોજ્યો? ઓપ્શન બી લિન્ડમેન. મેલિનોવસ્કીએ કયા ટાપુનો અભ્યાસ કર્યો? ઓપ્શન બી ટ્રોબી આંડ. સંશોધક જૂથમાં ભળી જઈને કરાતું નિરીક્ષણ શું કહેવાય? ઓપ્શન બી સહભાગી. વ્યક્તિ તપાસ પદ્ધતિ કઈ માહિતી માટે ઉપયોગી? ઓપ્શન બી ગુણાત્મક. વ્યક્તિ તપાસ પદ્ધતિનો પ્રથમ ઉપયોગ કોણે કર્યો? ઓપ્શન એ હર્બર્ટ સ્પેન્સર. વ્યક્તિ તપાસ પદ્ધતિનું કેન્દ્ર શું છે? ઓપ્શન બી સામાજિક એકમ. ગૌણ માહિતી ક્યાંથી મેળવાય છે? ઓપ્શન સી ડાયરી, પત્રો કે જીવન ચરિત્રો. સંશોધન અહેવાલ લેખન ક્યુ સોપાન છે? ઓપ્શન સી અંતિમ. કઈ પદ્ધતિમાં સંશોધક અલિપ્ત રહે છે? અસહભાગી. સંશોધન આયોજન શા માટે જરૂરી છે? આપેલ તમામ માટે. પર્યાવરણ શબ્દ કયા બે શબ્દોથી બનેલો છે?
ઓપ્શન બી પરી પ્લસ આવરણ. પર્યાવરણના મુખ્ય કેટલા વિભાગ છે? ઓપ્શન એ 2 વિભાગ છે, જૈવિક અને અજૈવિક. જીઓડીમાં જી એટલે શું? ઓપ્શન બી વનસ્પતિ. અજૈવિક તત્વોમાં કોનો સમાવેશ થાય છે? પંચ મહાભૂતો. જલાવરણ પૃથ્વીની સપાટીનો કેટલામો ભાગ છે? 3/4. સાગરના પાણીમાં કેટલા ટકા પાણી સમાયેલું છે? 97%. જૈવિક આવરણ આશરે કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે? 24 કિલોમીટર. મેકાઈવરે પર્યાવરણના કેટલા વિભાગ પાડ્યા? 3. માનવ સર્જિત પર્યાવરણ કયું છે? સાંસ્કૃતિક. માનવ જીવન અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ કેવો છે? ઓપ્શન બી ગાઢ અને પરસ્પરાવલંબી. ચિપકો આંદોલન કયા વિસ્તાર સાથે જોડાયેલું છે? ઓપ્શન બી ઉત્તર પૂર્વ પહાડી વિસ્તાર. ચિપકો આંદોલનમાં કઈ મહિલાનું નેતૃત્વ રહ્યું? ગૌરી દેવી. નર્મદા બચાવો આંદોલન શેના વિરોધમાં હતું? નર્મદા ડેમ. સાયલન્ટ વેલી આંદોલન કયા રાજ્યમાં થયું? કેરળ. પ્રથમ પૃથ્વી પરિષદ ક્યાં ભરાઈ? ઓપ્શન સી સ્ટોકહોમ. પ્રદૂષણ એટલે શું? ઓપ્શન બી શુદ્ધતાનો નાશ. ઓઝોન સ્તરને નુકસાનથી શું થાય? ઓપ્શન સી ચામડીનું કેન્સર. એસિડ વર્ષા માટે કયો વાયુ જવાબદાર છે? સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ વધવાથી શું થાય? ગ્લોબલ વોર્મિંગ. રિયો પરિષદ કયા વર્ષે યોજાઈ? 1992. 1988 કયો અહેવાલ પ્રસિદ્ધ થયો? અવર કોમન ફ્યુચર. જમીન પર દબાણ વધવાનું મુખ્ય કારણ શું? વસ્તી વધારો. જૈવિક આવરણને શું કહેવાય? જીવાવરણ. મૃદાવરણ કઈમાંથી સર્જાય છે? ખડકોમાંથી. માનવીની આસપાસ રહેલી ભૌગોલિક પરિસ્થિતિને શું કહેવાય? પર્યાવરણ.